હા, જય માતાજી બાપુ. જય માતાજી. હા, થોડું ઘરનું કામ કરવાનું હતું આપણે. કોણ બોલો? હું અહીંયા સરખેજથી ભારતી બોલું છું. સરખેજથી? હા. બોલો ને ભારતીબેન. એટલે ને જો પેલો મારો ઘરવાળો છે ને મરવા જેવો થઈ ગયો છે, બરોબર. અમે છૂટું લેવા જઈએ છીએ ને તો એ લોકો છૂટું હાલતા નહીં. ક્યાં ગામના? એ ભુવાલડીના હે. ક્યાંના? ભુવાલડીના. ભુવાલડી? હા. ઈ ક્યાં આવ્યું? એ સિંગરવાની આગળ. સિંગરવા ઈ ક્યાં આવ્યું? સિંગરવાની આ ઓઢવ નહીં, ઓઢવની આગળ સિંગરવા આવે. અમદાવાદમાં જ? હા, અમદાવાદમાં જ. આપણે કઈ સમાજમાંથી બોલો? મારવાડીમાં. મારવાડી સમાજ? હા. હા. હું અહીંયા હે ને 4 વર્ષથી બેઠી, બરાબર. તો એ લોકો કશું જોતા નહીં કે કશું નહીં. તો હવે અમે કહીએ કે છૂટું હાલ દો, તો અમે 5 માણસ કાલે લઈ ગયા ને તો છૂટું હાલતા નહીં. એના નંબર છે? હા, એનો નંબર છે ને. એટલે તારે અહીંયા રાખવું નથી ને? ના, મારે નહીં રાખવું ત્યાં ગાડી હવે. જો રાખવું હોય તો પછી આ ઓડિયા ને વિડિયા વાયરલ કરાય નહીં. ના, એમ નહીં, મારે તો નહીં રાખવાનું સાહેબ. હું હે હા, નો રાખવું હોય ને, મારી વાત સાંભળ, કે નો રાખવું હોય, ઘર હાલે એમ નો હોય, અને બાલ બચ્ચું છે, કઈ બાળકો છે? બાળકો 3 છે ને 3 છોકરા છે મારે. તો 3 છોકરા હોય તો બેટા છૂટું કેમ થાય? એ મરવા જેવો થઈ ગયો બરાબર. અને કમાઈને હાલતો નહીં. હું દારૂ પી પીને પડ્યો રે અને હું મારા મમ્મીના ઘરે 4 વર્ષથી અલગ રહું. હા. તારી ઉંમર કેવડી છે? મારી તો હજી આ 35 વર્ષ થયા છે. અમારે મારવાડીમાં નાની ઉંમરમાં પરણાવી દે ને. એટલે મતલબ ઈ બીમાર છે એટલે હાલે એમ નથી. હાલે એમ નહીં ને, હે ને જીવે એવો જ લાગતો નહીં ને. પછી એના મમ્મી લોકો બી બહુ હેરાન કરે અને મારપીટ કરે, એટલે પછી હું અહીંયા આવતી રહી હતી. તો હવે 4 વર્ષથી અહીંયા જ રહું છું. તો અમે કાલે લખાણ લેવા ગયા તો એ લોકો લખાણ આલતા નહીં. એ લોકો હવે અમારા જોડે પૈસા પડાવવા ઓલે કરે છે. એની તમારી પાસે? હા. તમે મારવાડી એટલે રાજસ્થાન ગણાવ ને? હા, રાજસ્થાનના સિરોઈના. સિરોઈના. હા. જે છોકરો છે એ રાજસ્થાની છે? એ રાજસ્થાની. બરાબર. તમારી અટક શું છે? મારવાડી રાણા. મારવાડી રાણા. બરાબર. એટલે એનો કઈ રસ્તો કરી આલો હવે. રસ્તામાં તો એવું છે કે એને છૂટાછેડા તારે છૂટાછેડા લેવાનું કારણ શું છે? મતલબ હવે તું માન કે એવડો જીવે એવો નથી, બીમાર છે, તો છૂટાછેડા લેવાનું મહત્વ શું છે કે આપણે અત્યારે છૂટાછેડા નો દઈએ તો તને શું તકલીફ છે? અને પછી કાલ ઉઠીને એ લોકો પછી ઊભા થાય કે અમારા છોકરા હે ને એમને તેમને. આપણે પછી બીજું ઘર સારું મળતું હોય તો સારી જગ્યાએ જઈએ તો પછી હેરાન ના કરે ને એમ. તો સારી જગ્યાએ તારે જવું હોય તેમાં છૂટાછેડાની જરૂર ક્યાં છે? તો એ આગળ તો છૂટાછેડા માંગે જ ને. ના આપીએ છૂટાછેડા, ના આપીએ તો પછી છોકરા લઈ જાય. તો છોકરા તો મારી જોડે રાખવાના હે. એટલે મતલબ તારે અત્યારે બીજી ક્યાંય જગ્યાએ લફરું છે? હા. ઈ એને ખબર છે? ના, એને ખબર નહીં. પણ આ સાહેબ આ રાખતો નતો ને એટલે 1-2 મહિનાથી હવે એક જોડે બોલું છું હું. અને એ મને સારી રીતે રાખે છે અને રાખવાય તૈયાર હે. તો પછી મેં કીધું જિંદગી બરબાદ કરીએ એના કરતા મેં કીધું કરી લઈએ તો સારું. બરાબર. પણ ઈ તારે આ જે છે ઈ તો મતલબ દારૂ પીને રોડમાં પડ્યો રહે છે એવી જ મેટર છે ને? હા. ને અત્યારે તો જીવે એવો લાગતો જ નહીં. પછી ખાલી ખોટી વિધવા જિંદગી જીવી એમ કરતા અત્યારથી કરી નાખીએ તો સારું ને એમ. તો પછી એના માટે તો શું છે કે એની ઈચ્છા ન હોય તો છૂટાછેડા ન દે. પણ તો પછી એમાં તારે મૈત્રી કરારથી જીવાય ને, મિત્રથી જીવાય. પછી તોય પણ એ છોકરા લઈ જાય ને, મૈત્રી કરાર કરાવી નાખીએ પછી તોય છોકરા તો લઈ જ જાય. છોકરાનો હક તો આના ઉપર રહે જ ને. મારી વાત આ ઈ તો તું છૂટાછેડા કરી નાખ તો એનો હક તો છોકરા તો એના જ ગણાય. ના, છૂટાછેડા કરી દે પછી કાગળિયામાં લખાઈ દે કે છોકરા મારી જોડે રહેશે. હા, તારી જોડે રહેશે પણ ગણાય એના જ. ઈ તારી જોડે રહે ને ઈ કાયદામાં એવી જોગવાઈ નથી કે બાળકો એના નથી. ના, એ તો ભલે રહ્યા પણ એમ કે છોકરા હવે એ રાખતા નહીં, બરોબર. અને હું હેરાન છોકરાઓને કરવા માંગતી નહીં. હા, જે તે સમયે તારે છે તે બાળકની ડિલિવરી કરે ને ત્યારે એની નામ નોંધણી જ્યારે લખાવો ત્યારે ઈ બાળકનું નામ એના પિતાશ્રીનું લાગે.
એ છોકરાના બાપનું નામ શું છે? દલપત. દલપત. તો આ તારા છોકરાની પાછળ દલપતનું નામ છે. હા, તો ઈ ડિલેટ ના થઈ શકે. છૂટાછેડા તારા થઈ શકે પણ છોકરાના નો થાય. હા, તો એ છૂટાછેડા આપી દે ને ખાલી રાજુ ખુશી અમને લખાણ કરીને આપી દે એમ કે આજ પછી તમારો મારો રિશ્તો કશું નહીં તો બસ. પણ એમને તો કેવું હોય ખબર હે? તું ભણેલ છો ભણેલ નથી? હા, તું મારી ભણેલ વાત સાંભળો, હું ભણેલી નહીં. એને રાખવી બી નહીં અને છૂટું આલવું બી નહીં, વચ્ચે લગડવા દેવી છે. હવે 4 વર્ષથી તો રહું હું મમ્મીના ઘરે અલગ. પણ પછી મારે બી છોકરાઓને વિચારવું પડે ને. છોકરાને વિચારવાની જરૂર નથી. તારે અહીંયા ન રહેવું હોય, ઈ બીમાર હોય, એના નંબર છે તારા ઘરવાળાના? હા, એનો નંબર છે. હા, તો એની હારે વાત કરી લઉં. એની હારે વાત કરશો તો એ શું કહેશે હવે? તો પછી બીમાર છે કે નહીં ઈ સાચું છે કે ખોટું? ના ના, બીમાર છે. તમે કોઈ માતાજીની સોગંદ કહો, હું માતાજીને બહુ માનું. તું માતાજીને માને ને એટલે જ તાર છૂટું થતું નથી. એ બીમાર છે ને મારે એના ઘરમાં હવે રહેવું જ નહીં. કેમ કે રાખતો હોત. માતાજીને બહુ માને તો પછી માતાજીને કહે ને હાજો થઈ જાય. હાજો કરીને શું મતલબ? હે? હા, હાજો કરીને શું મતલબ? એ હાજો હતો ત્યારે તો રાખતો નતો અમને. હાજો હતો તો અમને રાખતો નતો, પછી રહીને શું મતલબ એના ઘરમાં? જોર જબરદસ્તી થોડી ઘર થાય. ક્યાં માતાજીને બહુ માને છે? હું મેરડી માતાને. મેલડી મને કને છૂટાછેડા કરાવી દી? મેરડી માને તો કીધું મેં. તો શું કીધું એને? હા, માતાજી શું કીધું? એ થોડી બોલે. લે, હું તો બોલું છું. હું તો બોલું છું. તમે તો માતાજી બોલો. હું પિતાજી તો વાત કરે છું. તો મને થાય તો માતાજી વાત કરાવી દે ને, હું એને વાત કરી દઉં કે મારી તને આખી જિંદગી દીવા કર્યા, ધૂપ કર્યા, તો તું આને છૂટાછેડા નહીં કરાવી દે? ના, અગરબત્તી કરું, દીવા ધૂપ નહીં કરતી. ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. તારું નામ શું કીધું? ભારતી. ભારતી. ભારતી, છૂટાછેડા કરવા માટે થઈ અને અત્યારે તારા છોકરા કેવડા કેવડા છે? મારો છોકરો એક 7મામાં ભણે અને એક છોકરી 6થામાં ભણે છે. સરકારીમાં. સરકારી. ઓકે. તું શું કામ કરે? હું નોકરી જઉં ઓફિસમાં કચરા પોતું કરવા. ઠીક ઠીક. કચરા પોતું કરવા કઈ હોસ્પિટલમાં જાસ કે ઓફિસમાં? હોસ્પિટલમાં નહીં, એટલે ઓફિસો આવે ને, ટ્રાન્સફોરો આવે ને, ટ્રાન્સફોરમાં કચરા પોતું. ઠીક ઠીક ઠીક. હા, સારું. તો અત્યારે તારે બીજે પ્રેમ સંબંધ છે એના હિસાબે છૂટું કરવા માંગે કે પછી ઓમ ઓલો બીમાર છે એટલે છૂટું કરવા માંગે? એ હે ને અત્યારે મારે રહેવું જ નહીં, એ બીમાર હોય કે ના હોય. એ તો બીમાર છે જ, અત્યારે જીવે એવો તો છે જ નહીં. એને શું ફેફસા હડાઈ ગયા, દારૂ પીતો હતો ને બહુ, એટલે જે પેટમાં આવે ને એ ફેફસા બધા ખલાસ થઈ ગયા. ઠીક ઠીક ઠીક. ને જે છોકરાને હું બોલાવું ને એ છોકરો મને બહુ રાખે. એટલે ઈ છોકરો ક્યાંનો છે? એ અહીંનો જ છે, સુરતનો જ. ઈ મારવાડી છે કયો છે? હા, ઈ મારવાડી છે કયો છે? ના, ગુજરાતી છે. ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં. તો પછી હવે છૂટાછેડામાં તો હાલો વિડીયો વાયરલ કરું છૂટાછેડાનું. બીજું છૂટાછેડાનો ઓડિયો વાયરલ કરું વાંધો નથી ને તને? છૂટાછેડાનો વાયરલ કરશો તો શું થશે? છૂટાછેડા થઈ ગયા. બીજું હું એને ખબર પડી ગઈ મારી બાયરી આવવા રાજી નથી. પણ એમને ખબર પડશે કે ગુજરાતી જોડે ચાલુ હોય તો આપશે? લે, ઈ તો તું રહી હિક. તમે ઈ હા, તમે પ્રેમથી મૈત્રી કરારથી કોઈની સાથે રહી શકો છો. પણ એમને ખબર પડશે કે આ નહીં ગુજરાતી જોડે લફડું છે તે. હા, તો પછી છૂટાછેડા આપી દે કે ભાઈ આના બીજી જગ્યાએ મેળ છે એટલે હવે મારે રાખવી નથી. વાત પતી ગઈ. એમને તો એવું છે કે આ બીજે ઘર કરે જ નહીં, નકર કે એ છૂટું ના આપી દે મને રાજુ ખુશી. આટલી વાત જ સમજતી નથી બેટા. ઈ તો છે ને, ઈ આપણે લગ્ન કર્યા હોય એટલે ઈ તો છે ને, ઈ સંસ્કૃતિનું કામ છે. લફરું છે ને ઈ સંસ્કૃતિ વિરુદ્ધનું કામ છે. લગ્ન કર્યા તા જો મારી વાત સાંભળો. લગ્ન કર્યા તા હિન્દુ સંસ્કૃતિ મુજબ કર્યા તા. તમે ફેરા ફેર્યા તા કે લવ મેરેજ કર્યા તા? અમે ફેરા ફર્યા હતા. હા, આ જે જે તને હાચવે છે ને ઈ હાચવે છે પણ ફેરા ફેર્યો નથી. એટલે ઓલો તારો ધર્મનો ઘરવાળો છે, આ તારો ખાનગી ઘરવાળો છે. પણ એ વાત સાચી કે
પણ ઘરવાળાને એની ફરજ નિભાવવી પડે ને. અત્યારે જો મારી ઉંમર નહીં બરોબર, કાલ ઉઠીને મારી ઉંમર થઈ જશે તો પછી મને હાચવવા વાળું, છોકરાને હાચવવા વાળું જોઈશે ને. હા, ઈ વાત તારી સાચી છે, પણ ઈ તો આ શું છે કે ભાઈ ઈ તો એને પહેલેથી ને જ આવું હોય તો આપણે 2-3 બાળકો કર્યા તો ઈ પછી આપણે એમાં ધ્યાન રાખવું પડે ને. કેમ કે એનું કારણ છે કે આજે 3 બાળકો થયા પછી હવે ઈ આ કરતો તો ઈ પીતો હોય તો પેલા એનો કંટ્રોલ કરાય. હવે તમને કેવી રીતે કહું, જોર જબરદસ્તી કરે તો એ માણસ ક્યાં જાય? હા, ઘરથી બહાર નીકળવા ના દે, જોર જબરદસ્તી કરે તો એ માણસ ક્યાં જાય? બરાબર. એટલે આટલી વાતમાં સમજી જાવ ને તમે. હા, ઈ તો હું સમજી જાઉં, હું સારો માણસ છું. સમજી જાવ, થોડીક વાત કરીને તોય સમજી જાવ. એટલે આપણે કઈ નહીં, અને છૂટે છોડ દેવાનો અને આપણે છૂટું લઈ લેવાનું, બીજું કઈ નહીં. એમની તો હું તાર ઘરવાળાની વાત કરું કે ભાઈ આ છોકરી તું બીમાર રહી છો તો આને છૂટાછેડા દઈ દે, એવું હું એને સમજાવું પ્રેમથી. પણ તમે પછી એમ કહો કે આની જોડે લફડું હોય તો પછી એ ના આપે તો? ઈ તો આમ થાય નો આપવાનો હોય તો કઈ જરૂરિયાત નથી એમ કહું છું. છોકરી તારો મગજ નથી કામ કરતો ભાઈ. હા, કે તમે કોઈની સાથે એમ નામ રહી શકો છો. પછી કાલ ઉઠીને આપણે એમને એમ રહીએ, કાલ ઉઠીને ઝઘડા થાય, એ છોકરાને કઈ ચોટ પહોંચાવે, કઈ બી કરે તો ખોટું, કોકના છોકરાને કઈ બી કરે તો આપણે ફસાઈએ ને. એમ કાંઈ નો થઈ શકે એમ કહું. એવી કોઈ જોગવાઈ જ નથી એમ કહું. કાયદો કોઈ હાથમાં લે તોય જેલ ભેગા થાય. હા, જે છે ઈ પ્રેમથી થઈ શકે. તારા પ્રેમથી, પણ તને કોઈક બળજબરી બાવડું પકડે તો શું થાય? હા, જેલમાં જાય. એ તો શું કે છોકરા અમારા નહીં, કે છોકરા શી ખબર કે કોના કોના કાઢ્યા છે. હા, ઈ તો આક્ષેપ વિક્ષેપ થાય એટલે એવું કે. મમ્મી હે ને, એક જેટલી વખત કાલે અમે ગયા ને તો કાલે પૈસા વપરાઈ ગયા, કેટલા 3,000 જેવું થઈ ગયું ને ભાડું એવું કરીને 4,000 જેવું થઈ ગયું અમારે. કાલે કોણ કોણ ગયા તા? કાલે મારી મમ્મી ને પછી મારી બનોવી ને ગયા હતા 5 જણા અમે માણસ. તું પણ ગઈ ત્યારે? હા, હું ગઈ હતી. પછી એ લોકો શું કે આમ નામ થોડી અમે છૂટું આલશું. આમ નામ એટલે પૈસા લેવા છે ને? હા, પૈસા લેવા છે. એટલે એને શું, છોકરો ઠેકાણે થઈ જાય, મરવા જેવો થઈ ગયો, છોકરો ઠેકાણે થઈ જાય ને રૂપિયા મળી જાય, બીજું કઈ નહીં. હા. એટલે આપણે કઈ નહીં કરવું, ખાલી રાજી ખુશી આપણને છૂટાછેડા લખીને આપી દે કે આજ પછી તમારે કશું નહીં ને મારે કશું નહીં. આપણે એમાં તો શું છે કે આવા બધા બનાવ હોય ને એનો અમે તો જગ જાહેર માણસો છીએ, અમે ખાનગી માણસ નથી. એટલે જે કાંઈ છે એ જગ જાહેર થાય. કેમ કે અમે ફોન કરી પછી છૂટાછેડાની હા પાડે, એ શું કહે છે એ બધું તારું આવે, એમાં આપણે જીગર રાખવી પડે, બાકી થાય નહીં. તો હવે આનો રસ્તો બતાવો તમે. આ રસ્તો તને કહું તો છું, નંબર દે એટલે હમણાં કહી દઉં એને. તો એ પછી એમ કહેશે કે અમારે લેવું જ નહીં. તો શું લેવું જ નહીં? છૂટું. કોઈ કઈ છૂટાછેડા લેવા જ નહીં. તું વાત સમજસ? છૂટાછેડા નથી લેવા, ઈ પછીની મેટર થઈ ગઈ. એમ નહીં, એ લોકો એમ કહેશે બરોબર અમારે તો લેવું જ નહીં. એટલે એમને કેવું ખબર હે કે લેવું નહીં, રાખવું નહીં કે છૂટું નહીં આપવું, વચ્ચે મને લબડવા દેવી. એમાં લબડવા જેવી ક્યાં વાત છે? અત્યારે તો તારી રીતે રહેશે જ ને. ના, પણ મારે તો હવે છૂટું લઈ લેવું. કેમ કે કાલ ઉઠીને પછી એ મરી જાય તો મારે વિધવા જિંદગી જીવવાની એમ કરતા. જીવે છે તાજ છૂટું કરી લેવું. હા, મૂળ બંગડી ભાંગવા ન જવું. હા છે, તારે બંગડી અમર રાખવી. અમર તું રાખજે માં, માં મારો ચૂડીને ચાંદલો. ઈ હે માં મારો અમર રાખજે ચૂડીને ચાંદલો. એમ તો શું કરું બીજું? હવે કંટાળી માણસ શું કરે? હવે તારી જીગર હોય તો તારો ફોટો મોકલ, હાલો મોકલી દઈએ. હમણાં મૂકી દઈએ ભાઈ આ ભાઈ ને ત્યાં રહેવું નથી, બળજબરી પૂર્વક એમને ત્યાં રાખો પણ નહીં. હા, તો મોકલી દઉં ફોટો. ફોટો કોઈ સ્ક્રીનશોટ પાડીને મારા ઉપર કાવતરૂપ નહીં કરાવે ને? અરે હું બેઠો છું ને, મને ફોન કરજે ને. તને કોઈ દબ કાંઈ ધાક ધમકી કરે મને ફોન કરજે. છોકરી આટલી બધી ક્યાં ડબ કરે? સારું, મોકલી. હા, કોઈ તને ધમકી મારે, કોઈ તને કાંઈ કહે તો મને રિંગ કરજે. સારું, હું સારો માણસ છું. એમ નહીં, એટલે કોઈ કાવતરું કરે તો એમ. શેનું કાવતરું? કઈ બી કે આને આમ થઈ જાય ને આને આમ થઈ જાય. કેમ કે મને એ લોકો ઉપર વિશ્વાસ આવતો નહીં. એટલે કઈ માતાજીના કાવતરા કરે?
હા એલા ઈ માતાજીમાં કાવતરા કરે તો તું રોજ ધૂપ દીવા કરે તો તાર મને ફોન થોડો કરવો પડે. હું ખાલી અગરબત્તી કરું. અગરબત્તી કરી જાય 10 રૂપિયા લેવી પડે, માતાજી 10 દીધા. જે શક્તિ એ ભક્તિ હે. ઈ તારો પોતાનો વિશ્વાસ થઈ ગયો બેટા. વિશ્વાસ ની અંદર અમે કઈ ના કરીએ. ઈ તારો વિશ્વાસ છે. વિશ્વાસ અલગ છે, ધૂપ દીવા કરવા ઈ અલગ છે, માન્યતા અલગ છે. હાલ આ છૂટાછેડા કાયદાથી લે કે માતાજીને વશમાં રાખી? કાયદાથી. તો પછી એવું તમે જાણો છો તે મને ફોન કર્યો તો તને કેમ ખબર પડી કે આ ભાઈને જ ફોન કરવો છો? હવે મેં કીધું આટલાથી નહીં સુધરતા તો મેં કીધું લાયા બાપુને ફોન કરીએ. એમ નહીં તો પછી મારા નંબર તે ક્યાંથી લીધા? યુટ્યુબ માંથી. તો યુટ્યુબ માં મારા વિડીયો જોતી ને? હા જોઉં. હા એટલે ખબર પડી કે બાપુ કઈ કરે એમ છે, આમાં ફોડો થાય. હા હું જોઉં જ છું તમારા વિડીયો. હા ઉભા રહ્યો તો બોલો એ લાઈટ નામ લખો તો મને ભૂલાઈ જાય અને પછી પૂછવામાં ડેરો થા. જો ઈ ન રાખતા હોય તો તમે મૈત્રી કરાર થી હારે રહી શકો છો. સમજી ગઈ? હા મૈત્રી કરાર તમે કરાવી શકો છો. તારું નામ શું કીધું? ભારતી. હા ભારતી. ભૂલાઈ જાય. ભારતી બેન મારવાડી રહે સરખેજ. ભારતી બેન મારવાડી રહે સરખેજ. ઓકે ફોટો મોકલું. હા અને અમદાવાદ. ઓકે કેમ કે ઈ તને સાચવતા ન હોય, રાખતા ન હોય, આવું બધું પ્રોબ્લેમ હોય, દુઃખ દેતા હોય અને ઈ જે તારો ઘરવાળો છે એની પણ નોન યુઝ થઈ ગયો હોય તો હવે એમાં શું છે કે ઈ તમારે એકાબીજાને છૂટાછેડામાં એની ઈચ્છા ન હોય તો ઈ ન થાય. કેમ કે ઈ રાજી ખુશીથી સહી કરે. એ તો પહેલેથી રાખવા માંગતો જ નહીં. છોકરા થયા ને પછી કેમ કરે? છોકરા થયા ને પછી કે મારે રાખવી જ નહીં. એની મમ્મી લોકો વચમાં અમે આવતા રવિવારે ગયા ને ત્યારે એની મમ્મી એમ કીધું કે કાગળ મંગાય. તો હવે રવિવારનો ટાઈમ, અમે કાગળ ક્યાંથી મંગાવીએ? તો અમે લોકો પેલા રવિવારે પછી મેં કીધું કે કાગળ કાઢીને અમે આવશું. એમ નહીં તારી હાહુ હારે પૂછી લો ફોન કરી. તો એમ કે છે કે અમારે રાખવી, છૂટું નહીં આલું ને આમે નહીં કરું ને એ કઈ બાજુ પકડાય એવી નહીં. ભલે ને મારી ભાષામાં અમે અમારી રીતે કાર્યકરના આગેવાનની ભાષામાં પૂછી લઈ. તારી હાહુના નંબર બોલ. હાહુનો નંબર તો તમને વોટ્સઅપ કરી દઉં. હા તારી સાસુ ને મારે તો હે ને એની જોડે રહેવું જ નહીં. હવે નહીં રહેવું મારે. હા હું એને ઈ જ પૂછી લઉં છું ભાઈ ઈ છોકરીને ત્યાં રહેવું નથી તો બળજબરી પૂર્વક શું કામ રાખો છો? આ 3 સંતાનો છે, બધું છે અને ઈ ખોરાકીનો કેસ કરશે તમે હેરાન થાઓ. કેમ કે એક વખત મને મારી હતી ને એ લોકો તો મને 2 ભાન કરી નાખી હતી બરોબર. તો મેં એના ઉપર કેસ કર્યો હતો. તો હે ને એ શું કે ખબર હે કે તાર છોકરીએ તો કે મારા ઉપર કાલે કહેતી હતી કે તાર છોકરીએ તો કે મારા ઉપર કેસ કર્યો હતો ને કે કોર્ટમાં ગયા હતા ને. હા ઈ તો એકબીજાને ઈ તો કેસ કવેડા થાય આપણે સાચવીને બાંધી દેવું થતું હોય. ઈ તો બધાને થતું હોય. ઈ કાંઈ તારે એકમાં આવો બનાવ તારે એકમાં જ ન હોય, આવી તો હજારો દીકરીઓ માથે હોય. પણ એનું સ્વેચ્છાએ શું છે કે ઈ પોતે આવી રીતે કરે અને પોતાનું ઘર બાંધવા રાજી ન હોય તો શું થાય? ના જોર જબરદસ્તી ઘર ના થાય ને. હા એમ એટલે ઈ તો એને પોતાને નકર ઈ આ જે તને હાંચવી હોત તો તારે આ દિશા જ ન થઈ હોત ને. કાંઈ વાંધો નહીં. હું નાના છોકરા લઈને મમ્મીના ઘરે આવી હતી. છોકરા કેટલા મોટા થઈ ગયા. એક છોકરો 9-10 વર્ષનો હે અને છોકરી હે ને એ 8 વર્ષની કે 9 વર્ષની હે. ઓકે પછી ભારતી આ કોઈના ફોન આવશે ને પછી કે હવે તમારું થઈ ગયું છે, હવે અમારે કાંઈ જરૂરિયાત નથી ને હવે ઓડિયો કાઢ નાખો ને હવે અમારે બધું રેડી થઈ ગયું છે પછી પાછો આવા ફોન નહીં કરો ને. એટલે મતલબ તારું છૂટું થઈ જાય, તારું કઈ ગોઠવાઈ જાય પછી કે ઓડિયો ડિલીટ કરી નાખો એવું હું નથી કરતો. કોઈનો ડિલીટ નથી થતો. હા વાંધો નહીં. હા એટલે ઈ વિચારીને કરવાનો. પછી કાલે કોઈના ફોન કરાય કે કોઈના ઓલા કરાય, બેન બિચારી કે છે આમ છે એની મજબૂરી સમજો. આ બધાય પ્રોબ્લેમ આપણે કોઈ જાતનું નથી ને. હું રિવર્સ ગિયર વગરની ગાડી છે, આ રેલગાડી કહેવાય. 3 પાવા મારે પછી આમાં ભેંય હોય તો મરી જાય ને પાડો હોય તો મરી જાય. આમાં પાછો વરવાનો ગિયર નથી.
ના ના એ તો વાંધો નહીં. હા એટલે આ વિચારી લીજે, બધા ઓડિયો સાંભળે છે, સાંભળીને બધું જોઈ લીજે, કેમ કે પછી ઊતું થાય એવું કામ ન કરતા બેટા. ઓકે સારું. તારી સાસુનો નંબર બોલ. તારી સાસુનું નામ શું છે? પાર્વતી. હા આ તો પાર્વતી, પાર્વતીબેન. એટલે પણ તમે નામ અહીંયા આપણે ખાધું પાર્વતી, પાર્વતીબેન સાસુ. આપણે ત્યાં ને બાપુ અહીંયા તો ત્યાં રહેવું જ નહીં હવે. હા ઈ થઈ ગઈ વાત. હું એને કહી દઉં છું ભાઈ અહીંયા આવે એને રહેવું નથી, એટલે તમે છૂટું દઈ દો. ને પૈસા માંગે તો કેજો, પૈસા જ નહીં આપણા જોડે, મારી જોડે પૈસા જ નહીં. પૈસા તારી પાસે નો માંગે એવું બધી વાત કરું છું બેટા. હાલો હવે પાર્વતીબેન સાસુ. અને તાર સસરા જીવે છે? હા જીવે છે. ઠીક. તાર ઘરવાળાનું નામ શું છે? શંકરભાઈ. એલા શંકરભાઈ. હાહુનું નામ પાર્વતી, છોકરાનું નામ શંકર. આખું દેવી દેવતા કઈ ઘરવાળાનું નહીં, ઘરવાળાનું નહીં, એના ઘરવાળાનું, મારા સસરાનું. હા શંકર પાર્વતી. હા એના પણ ભારે કર્યો. હરિ હરાનંદ કહે ઝીંગ ચિકડ. સસરાનું નામ શંકર ભગવાન. શંકર એટલે કઈ નહીં, એ ખાલી રાજુ ખુશી આપણા છૂટા કરી દે ને તો બસ. સસરા શંકર અને સાસુ પાર્વતી. અને તારા ઘરવાળાનું નામ મૂકી દો દલપત. દલપત. એ નામ ગણેશ રાખી દીધો હતો. હવે તે મમ્મીએ ફાડી શું કર્યું. અને તારા ઘરવાળાનું નામ દલપત. હા પતિ દલપત. દલપત. આમાં ગણપત રાખવાની જરૂર હતી. દલ રહ્યું ને ન્યા ગણપત. હવે આનું શું કરવાનું કઈ ખબર પડતી નહીં મને તો. હવે થઈ ગયું બીજો કઈ કંકાસ કેરમાં ખોટા રોદડા રોમાં આલોય હારાવાના થઈ ગયા. હું એને વાત કરું. હવે નંબર બોલ. આમાં WhatsApp માં નાખ દે એટલે પાછા બીજા ફોન નો કરો. એના નાના ભાઈનો હોય નાખી દઉં. હારો માણસ હોય વાત કરીએ એના નંબર નાખી દે. સમજદાર. તારે હાહુના ઘરમાં હાલે છે કોનું? એમ નહીં, મારા નાના દિયર હે ને એનો નંબર હે, તમારા અંદર નાખી દઉં. એમ નથી વાત કરતો. તારી સાસુનું ઘરમાં હાલે છે, તારા સસરાનું હાલે છે. ઘરમાં મેન હેન્ડલિંગ કરતા કોણ છે? સાસુ. હા તો સાસુના નંબર દે. એ બધાનો બોસ છે. એનો નંબર નહીં, મારા દિયરનો નંબર હે. તો તારે હાહુ હારે વાત કરવા તારે દેર હારે વાત કરવી પડે ને તો. હા તો દેરો થાય. હાલ નાખી દે નંબર. એ તાર દેર નું નામ શું છે? સંજય. સંજય. દેર નું નામ સંજય. હાલો ભાઈ હવે એક સમાધાન મારવાડી નું થાય છે આજ. બરોબર. જોજીને હવે આમાં કેવા આગેવાન કેવાય. મારવાડી ને સમાધાન અમે કરી. જોજીને કેટલું હું સારો માણસ છું. હાલો તો આમાં નાખી દે. પાર્વતી તારો તારો શું નામ? ભારતી. તારો ફોટો નાખી દે. ભારતી. હા નાખી દઉં. ભારતી, પાર્વતી, શંકર ને દલપત ને સંજય. આખું મેર પણ ખરેખરો મેર ઉતાર્યો. એકો દોડી તીડી છોકો. હાલો નાની ઉંમરમાં પરણાઈ દીધી મમ્મી એટલે ઓલાદ પેટ પડી ગઈ તો શું કરીએ હવે. કાંઈ વાંધો નહીં. મજા કરો ભાઈ. હાલ્યા કરો. થોડુંક શાંતિથી જીવવાનું હો. કાંઈ બીજો આવેશ નહીં કરવાનો. કોઈ કંકાસ કે ધાક ધમકી કે એવું કાંઈ આવે તો રિંગ કર. કોઈ ધમકી મારે તો છે ને 181 માં રિંગ કરવાની. એ નંબર ક્યાં હે મારા જોડે? ઈ ફોન માં 181 કરવાના. એટલે મહિલા પોલીસ સ્ટેશન આવશે. પોલીસ વાળા કશું કરતા નહીં એટલે જ તમને ફોન કર્યો. ભાઈ સાંભળી લે પછી મને હું કહું એટલું સાંભળી. ઈ કશું કરતા નહીં એટલે ઈ સમાધાન કરાવે. 181 હેલ્પલાઇન છે ને ઈ તને સમાધાન માટેની પોલીસ છે. ઈ પતિ પત્ની ન ભળતું હોય, ટાણે જમવા નો આવતો હોય, પછી ગમે ઈ ધર્મનો સંત હોય પણ એની ઘરેથી બાઈ ફોન કરે ને મારો ઘરવાળો ટાઈમે ઘરે આવતો નથી, 181 વાળા આવીને હારે ખવડાવવા આવે. પણ આપણે તો હવે એના ઘરે જવું નહીં આ વાત કરું છું તને. તું સાંભળી લે પેલા કાયદાકીય મેટર. પછી 100 નંબરમાં ફોન કરીને તો નજીકના કંટ્રોલ રૂમમાં પોલીસમાં જાય. કેટલા નંબરમાં? 100 નંબર. હા 108 માં ફોન કરીને તો એમ્બ્યુલન્સ આવે. 101 માં ફોન કરીને તો ફાયર બ્રિગેડ આવે. હવે પેલી ફેર ગયા ને તો શું કે મારા છોકરાની કે 30,000 ની દવા લાવી અને આ ફેર ગયા તો શું કે 40,000 ની દવા લાવી. કોના? તારા ઘરવાળાની? હા. હવે તો કઈ સ્પેર પાર્ટ પતી ગયા હોય? ગાડી લોસ છે, ટોટલ બોડી લોસ છે કે ખાલી રિપેરિંગ જ છે? એટલે મતલબ કારજા બારજા બધું પતી ગયું છે ને એનું? હા એ બોડી ટોટલ લોસ. નેવલ કે ને એ બધું ખાલી થઈ ગયું. પેટમાં પેકતા આવે ને એ પી દારૂ ને ખાલી થઈ ગયું.
કાંઈ વાંધો નહીં, ઈ પીવામાં કંટ્રોલ કરો એટલે સારું થઈ જાય. એટલે આપણે કઈ એ છૂટા થઈ જાય ને આપણે હા છૂટા ભાઈ, હા, થઈ ઈ જાય કરાય. કંકાસ આપણે કરવો નહીં, બરોબર ને? હા, કંકાસ નહીં થાય. તું મને નંબર તાર દેરનામાં WhatsApp માં નાખ ડાલ કાંઈ. હા, નાખી. હાલો. હાલો. પાર્વતીબેન બોલો છો? હા. હા, રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા, બોલો. હા, હવે આપણે તમારે જે દીકરાની વહુ છે ભારતી. હા હા. હા, એને બોલો. કંઈક આપણે તમારે તમારા દીકરાનું નામ શું છે? દલપત. દલપત ને તો કંઈક દલપત તો બીમાર છે ને કંઈક? એ બીમાર જ છે ને, એને રહેતા નથી મેડમ. અને પેલા કેસ કર્યો તો મિર્ઝા કોર્ટ, સિંગરવા કર્યો તો એની કુલ, પછી મિર્ઝા કોર્ટ, પછી સંસ્થા કોર્ટ, પછી હાઈકોર્ટ. બોલો સાહેબ. હાઈકોર્ટમાં કેને કેસ કર્યો તો? હા, અમને તો બહુ હેરાન કરે છે, શું કરીએ સાહેબ? ઈ છોકરીને અહીંયા રહેવું નથી કે એવું કંઈક છે? કંઈક એ રહેતી નથી, છોકરાઓ આપતી નથી, છોકરાઓ અહીંયા રાખતી નથી ને હેરાન કરે છે. બોલો સાહેબ, અમે મજૂરિયા માણસ છે. બોલો, હું પાર્વતીબેન બોલું. હા, એ તમારા નંબર ના કહેવાય ને, એ ભારતીનો જ ફોન હતો. હા હા. એટલે એમને છે ને સાહેબ, જુઓ સાંભળો, પહેલા નિકોલ કરેલો છે કેસ, પછી મિર્ઝા કોર્ટ કર્યો હતો, ત્યાં હું જઈ આવી. ત્યાંથી દાદાગીરી કરીને સંસ્થા કોર્ટમાં એમને કેસ કર્યો, ત્યાં હું જઈને આવી. ત્યાંથી પછી હાઈકોર્ટમાં કેસ કર્યો, ત્યાં એને સમાધાન કરાવ્યું. પછી અમે પાછા આવ્યા, પછી બેસી રહ્યા છે ને એ રખડી ખાય છે. હવે કાલે બી આવ્યા હતા, કાલે કાગળ લઈને હતા કે તલાકનામું આપી દે કે તું, બરોબર. બિસ્તરા બધું સામાન છે ને એમનું કરિયાવર 4-5 વખત ભરી ગઈ છે. અને હમણે ગયા રવિવારે ભરી ગયા હતા. કાલે 4-5 જણા લઈને આવ્યા હતા. કાલે ઝઘડા પંટા કરી અને એ લોકો આવું કહીને ગયા છે. હું પરાણે એને દવા ઉપર જીવાડું. બોલો. તમારા છોકરા તમારા દલપત તો બીમાર છે ને, કે ફેફસા બેફસા એવું બધું પતી ગયું ને? એને તકલીફ પહેલાથી જ છે કે આ દારૂ થોડું આ ઝઘડા પંટા થતા હતા તો પી જતો તો ને આ રખડી ખાય છે. અમારી છોકરી ગમે ત્યાં જાય, તમારે કશું નહીં કે એની બેન એની મમ્મી આવું કહેલું છે પહેલાથી 7 વર્ષ પહેલા. બરોબર. પછી સાહેબ અમે હવે એમનાથી હાર ખાઈ ગયા છે, એને શું કરવાનું છે પૂછી લો. એમ નહીં તો પછી મારે સાંભળો, એને રહેવું જ ન હોય તો પછી એને છૂટાછેડા આપી દેવાય. એનું કારણ છે કે છૂટાછેડા, હવે આજે તમારો દીકરો બીમાર છે અને ઈ એની હારે રહેવા માંગતી ન હોય તો કોઈ પણ સ્ત્રી છે એની ઈચ્છા ન હોય ને ઈ તમારું કઈ હાંડિયા ગાડી હાલે નહીં. નો હાલે. પણ એ મતલબ શું થાય, 7 વર્ષ પહેલા સંસ્થા કોર્ટમાં વકીલ લઈને આવી હતી કે મારે છૂટું લેવું છે, ચલો છૂટું આપીએ. તો ત્યારે છૂટું ના લીધું ને દાદાગીરી કરીને વેવાણે એવું કહ્યું છે કે છોકરો મેં જન્મ્યો છે, મારો છે. સમય પૈકી હું સુઈ ગઈ હતી, મારો છે. છોકરો ના આપું, છોકરીઓ ના આપું. અને આ રીતે લાલી લીસ્ટી કરી હરાજી બોલાવે છે ને આ રીતે 7 વર્ષથી પરેશાન કરે છે. તમે ફાઇલ ઉઘાડાવજો નીચે કોર્ટમાં, સંસ્થા કોર્ટમાં અને હાઈકોર્ટમાં. સાહેબ સાંભળો, તમે 3 કોર્ટમાં આ લોકોનો ફાઇલ ઉઘડાવો પછી હું તમને જવાબ આપું. ના રહેવું હોય તો અમારે રાખવાની નથી. શું કરીએ, શું કરે એને તો હું પૂરું કરું છું. એ ઉભી રહેતી બેન, તમે પાર્વતી બેન, ઈ કેસ છે ઈ પાછા ખેંચી લે અને છૂટાછેડા આપી દો. તમે સમજી ગયા? તમે તો 7 વર્ષ પહેલા કહ્યું તું કે તું અમને હેરાન ના કર, તારે ના રહેવું હોય તો અહીંયા તમારી હરાજી ના બોલાય ને, તું તારે શાંતિથી તમારું જીવન કાઢો. અહીંયા માંડો છે, કાલે હિચકારો કરીને ગયા રવિવારે હિચકારો કરીને બધું તોડા તોડ કરીને ઘરમાંથી પંખો તોડી નાખ્યો ને બધા કપડા નાખી દીધા ને એમનું બધું ભરી ગયા. એવી રીતે હેરાન કરે છે સાહેબ, શું કરી? એમાં એવું છે બેન, ઈ તમે આ જે વસ્તુ આજે તમારા હકદાર છે, તમે એને છૂટી કરી દો તો તમારી મિલકતમાં મકાનમાં એનો હક ન લાગે. નહીતર તમે છૂટું નહીં કરો તો તમારી મિલકતમાં પણ હક લાગે. એક દિવસ અહીંયા નથી ઉભી રહેતી સાહેબ. હા, પણ વેવાણ કે છે છોકરાઓ અમે મોટા કર્યા છે, છોકરા બી નહીં આપી અમે. હા, પણ કાયદામાં એવી જોગવાઈ હોય. આજે તમે છો ને, તમારી ઉંમર કેવડી થઈ ગઈ? 50 વર્ષ મને તો થઈ સાહેબ. શું કરું? પછી તમે ખોરાકીનો કેસ તમારા ઘરવાળા માથે કરો એટલે તમારે એને બધેવા પડે. બરોબર, એ વાત સાચી છે. પણ સરકાર જોવે છે અમે ઉપરથી એનાથી હેરાન થઈએ છીએ, અમને હેરાન કરે છે. નહીં છૂટું લેતી, નહીં ઉભી રહેતી. હવે પણ તમે પેલા મારી વાત સાંભળો, થોડુંક શાંતિથી વાત કરો એટલે થઈ જાય છે. હું એમ કઉ છું કે તમારે આ છોકરીને ત્યાં રહેવું નથી. ઈ પોતે એમ કે છે કે મારે ત્યાં જવું નથી.
વાત સાચી છે, એ તો એમ બી નથી ઉભી રહેતી, પણ છૂટું એ નથી લેતી. 10 વર્ષથી અમને હેરાન કરે છે. તમને ફાઇલો હું બતાવી. છૂટા માટે જ ફોન મને કર્યો હતો, છૂટા માટે મેં તમને ફોન કરી છે. વાત સાચી. એટલે તમે એકાબીજાને કાંઈ લેતી દેતી વગર એકાબીજાને છૂટા કરી લ્યો ને ભાઈ તમારા જે માલ મિલકત છે એમાં એનો કોઈ હક હિસ્સો નહીં, આવું તમે સોગંદનામું કરી લ્યો. આવું તમે છૂટાછેડાનો કરાર કરો. હજુ છોકરાઓને અમને કે છોકરાઓ તમારા ના આપીએ કે. સાંભળો તમે પેલા મારી વાત, કે ઈ છોકરા તમારા છે, ઈ છૂટું કરી લે તોય છોકરા તમારા જ રહીએ. ઈ પછી મોટા થાય એને મમ્મી ભેગું રહેવું છે, પપ્પા ભેગું રહેવું છે, તો બાળકો ડિસિઝન લે, ઈ તમે હું ન લઈ શકી. હા. નંબર બીજો કે અત્યારે તમે છૂટાછેડા કરો તો તમારી માલ મિલકતમાં કે કોઈ પણ સ્થાવર મિલકતમાં કે પછી એનું તમારું જે કઈ ઘર હોય, અમે તો મજૂરી કરી ખાઈએ છે, કોઈ મિલકત નહીં, કહીએ નથી. તમે સાંભળી લ્યો, તમને ખાલી કરાર કહું છું. હા હા. કે ઈ કોઈ કરારમાં મારો હક હિસ્સો નથી અને એમાં હું છૂટાછેડા કરી આપું છું. એટલે છૂટાછેડા કરતી વખતે બધાય કરાર એમાં લખી નાખવાના હોય કે એની અંદર મિલકતમાં બાઈનો કોઈ હક હિસ્સો નથી. ઈ વકીલ તમને કરી દે, ઈ તમારે ના કરો ને. ઈ તો તમે વકીલની એડવોકેટ રોકશો ને તમને. હા, પણ હું હવે એને પરાણે દવા ઉપર જીવાડું છું ને આ લોકો હિચકારો કરીને જાય છે. કાલે હું મહેનત કરવા ગઈ, 300 રૂપિયામાં બધું કામ કરવા જવું છે દિવાળીનું. કાલે આ લોકો આવી ગયા તો કાલે મારે તાત્કાલિક આવવું પડ્યું અધૂરું કામ. મારી વાત સાંભળો, એટલે જો તમારી ઈચ્છા હોય, કેમ કે ઓલું તમે બાયઠા કરશો, ઈ રહેવાની નથી, તમે રાખવાની કોશિશ કરશો તો એનો કોઈ મિનિંગ છે? એને રાખવાનું તો એની મમ્મી એમ કે છે કે મારી એની મમ્મી ને એની બેન છે ને આશા એમ કે છે 10 વર્ષથી કે ગમે ત્યાં જાય, કોઈ ગેરંટી નહીં, મારી બેન ને કશું કહેવાનું નહીં. રાત્રે આવે ને ત્યારે જાય ને ક્યાં જાય છે, શું કરીએ સાહેબ? એને નથી રહેવું તો પછી ઈ તો સ્ત્રી છે, મુક્ત મન હોય છે, એને ક્યાં રહેવું ઈ પોતે વિચારી શકે. ઈ કાયદામાં જોગવાઈ છે. તમે અત્યારે ક્યાં જાવ, તમારો ઘરવાળો તમને બંધી કરી શકે કે નહીં, મને પૂછ્યા વગર બહાર ન જતી, કોઈ કામે ન જતી, એવો તમારી માં રોક ન લાગી આવે. 50 વર્ષ રોક કશું નથી, એને છૂટી જ મૂકેલી છે સાહેબ. બોલો. હા, પણ તો મારું એમ કહેવાનું કે એને રહેવું નથી તો તમે સ્વેચ્છાએ રાજી ખુશીથી સમાજ વતીથી એનું છૂટું કરી દો. હા. તો ઈ છોકરીનું નામ મેં લખ્યું છે ભારતીબેન મારવાડી. તમે મારવાડી છો? મારવાડી છું ને. હા, એટલે જો તમારે, કેમ કે ઈ જે મારવાડી છે, અમે તમારો દીકરો છે ઈ બીમાર છે, ઈ કે ઈ કઈ હવે જીવે એમ નથી, એની પોઝિશન બહુ ખરાબ છે. એની પોઝિશન ખરાબ છે એટલે હિચકારા કરે છે ને લોકો. આટલા સુધી તો નતા આવતા, હવે એ બીમાર પડ્યો છે. અત્યારે જે બાળકો છે એ તો તમારા છે, ઈ કદાચ ગમે ત્યાં જાય, કોઈનું ઘર બાંધે કે બીજું ઘર કરે તો એ બાળકો તમારા છે, ઈ કઈ બીજાના નહીં થાય. તમે સમજી ગયા? આજે તમારા જે સંતાનો છે ઈ તો નામ એનું જ રહે, દલપત નું જ. સમજી ગયા? કે બીજા લગ્ન કરો કે લવ મેરેજ કરે કે પછી મૈત્રી કરાર કરે, ઈ જે એને લવ મેરેજ કરવાની સમય જ નથી, તો રખડી જ ખાય છે આમ બી. એને તો ક્યાં અહીંયા પાડોશમાં કે કોઈને નથી છોડ્યા, એનું ધંધો જ છે. કાઈ વાંધો નહીં, ઈ તો ઈ છે ના, ઈ માત્ર ઈ જાણે. આવું જો સાહેબ, એનું ડિટેલ ક્યાં મળશે? અહીં નિકોલ પોલીસ ચોકીમાં, પછી મિર્ઝા કોર્ટમાં, સંસ્થા કોર્ટમાં, હાઈકોર્ટમાં. હા, એટલું ડિટેલ લઈ લેજો. આમાં તો બાબુ મરવો પડે છે. હવે જાગી છે કે છૂટું લેવું છે તો આપી તો દઈશું. એનું ડિટેલ જો એની માનું ને એનું બેનનું ને એનું. એટલે જ હું તમને કઉ છું બેન, આવું તમે પોતે જ જાણતા હો તો પછી આનું છૂટું કરી દેવાય. એની ઈચ્છા પડે ઈ કરે. એને 7 વર્ષ પહેલા કર્યું હોત ને સાહેબ તો અમારું આમ અમારા મારવાડી સમાજમાં અમારે સારી રીતે અમારું હેરાનગતિ કરી નાખી છે આ લેડી છે. તો ઈ પણ આમાં એમ જ હોય બેન, આમાં છે ને ઈ તમારો છોકરો જે કાંઈ છે એમાં એની કુટેવને હિસાબે પછી જે બાય હાચવનાર વ્યક્તિ હોય, જે પુરુષ, હવે ગામ ધણી હોય ઈ પોતે જ લલ્લુ પંજુ હોય તો ગામની રક્ષા નથી કરી શકે. એમ તમારો છોકરો સાંભળો સાહેબ, હા તમે કહ્યું તો સારું કહ્યું છે. હવે તો એ કે એ રીતે આપણે કરી દઈશું, બીજું શું કરીએ સાહેબ? જો અમારો હાર્યો ન્યાય છે. હા, એટલે ઈ અત્યારે અમે છે ને લાઈન ખાઈએ છે બેન. અત્યારે આ જે તમારી કાલે બી ધમકી, અમને કાલે બી ધમકી કે હું તો ગાંધીનગર પહોંચું છું. મિર્ઝા કોર્ટ, હાઈકોર્ટ. સાંભળો, ગાંધીનગર છે, હાઈકોર્ટમાં નામદાર કોર્ટ, એ બધું વિચારીને જ કામ કરતા હોય. એને પુરાવાના આધીન કામ કરતા હોય. કોર્ટ કચેરી પોલીસ ની અંદર પુરાવા દેવા પડે તો બધા જેમ કેસ જ ન કરી નાખે. એવું નથી. કેસ તો કરે, પણ 3 જગ્યાએ કર્યા છે. દાદાગીરી કરીને 3 જગ્યાએ કેસ કરેલા, એટલે એનો કેસ તો નહીં ઉપલબ્ધ થાય બેન. એનાથી કોઈ મતલબ ન હોય. એટલે જો તમે સ્વેચ્છાએ
રાજી ખુશીથી એકબીજા છૂટાછેડા કરવા માંગતા હો તો તમે ત્યાં હું તમને એડવોકેટના નંબર આપીશ, એની પાસે બધા વ્યા જજો, કેમ કે મારું ગામ છે ને ગોંડલની બાજુમાં છે. બરોબર. એટલે હું તમારાથી 250-300 કિલોમીટર છેટો છું. તેમ છતાં જો હું હાઈકોર્ટ મારે આવવાનું હોય છે, હું ત્યાં મારી ઓફિસ છે. હા હા. એટલે ત્યાં આવું તો હું તમને રિંગ કરીશ, તો તમે બે પક્ષ આવી જાજો, તમારે થઈ જશે કામ. એટલે હું ખોટા વિવાદ ન થાય, નકર એને છૂટું જોઈશે ને તમે નો દિયો તોય કેસ કબેડા ને અરજીઓ ને નથી. તો દાદાગીરી કરીને આટલું આ રોડ ઉપર રિક્ષા વાળા સુધી આમ હરાજી છે અમારી સાહેબ, પણ અમે હવે એનો શું કરીએ કયો? કાંઈ વાંધો નહીં, એડજસ્ટ થઈ જાય. ચાલો હું એની યાર વાત કરું છું. અને ઈ તો અમે તો આ તમારું જે કઈ છે ને યુટ્યુબ માં જ હું મૂકવાનો છું હમણાં, કે ભાઈ આવી રીતના કંકાસ નહીં છે ભાઈ છૂટાછેડા, ઈ તો આવશે તમારા મોબાઈલમાં જ આવશે. કઈ વાંધો નહીં. અમારા મોબાઈલ તો સાદા છે સાહેબ, અમને તો મોટા મોબાઈલ ચાલુ કરતા નથી આવતું, બંધ કરતા નથી આવડતું. કાંઈ વાંધો ઈ સાદા છે. હા, ઈ છોકરીનું રેકોર્ડિંગ મેં કર્યું છે ને, એ આવશે ને આ આવશે, એટલે ઈ તમારો સુખદ સમાધાન અહીંયા થઈ જાય છે છૂટાછેડા. ઓકે, કઈ વાંધો ભલે ભલે. એ લોકો આવે કહી દેવાનું કે મારો છોકરો બીમાર છે, જીવે ત્યાં સુધી હું જીવાડીશ, ઝઘડા પણ અમને ન કરે. છૂટાછેડા થઈ ગયા પછી તમારી યારે વહીવટ જ નથી, દીકરા જ અરે તમારે. એ તો પહેલા ઝઘડા પંટા કરવા આવે છે, ના કાયો કરે છે. કાલે ફાઇલો લઈને આવી હતી કાલે પાર્વતી કાલે કે તું અસલે કે હોય ને તો લખી આપે, એવું કેટલા ઝઘડા પંટા કાલે. ઈ હજી એનો હક છે એની હારે. તમે છૂટાછેડા કર્યા પછી તમારા ઘરે નો આવે, કેસ થાય. હા, પછી તમે પોલીસમાં જાણ કરો એટલે કેસ થાય, કેમ કે છૂટાછેડા કર્યા રાજી ખુશીથી. આ જે બનાવ છે એ રાજી ખુશીથી, દાબ દબાણ વગર આજ રોજ અમે શુદ્ધ બુદ્ધિથી આજે રાજી ખુશીથી સમાજના રીત રિવાજ મુજબ એકબીજા છૂટાછેડાના કરાર કરી છે, એવું એમાં લખાણ થાય. બરોબર. અમારા 3 છોકરાઓ છે. તમારા 3 છોકરા છે, એ અત્યારે એની પાસે છે, કરી દઈએ છીએ અમે. મારી વાત બરોબર. ઈ છોકરા રહ્યા ને છોકરા, ઈ અત્યારે એને જોઈ છે. એટલે ઈ છોકરા મોટા થઈ ગયા પછી ઈ છોકરા કે અમારા દાદી દાદા પાસે જવું છે તો તમે આવી શકે છે સ્વેચ્છા. ઈ છોકરા 18 વર્ષના થઈ ગયા પછી વિચારી શકે. કઈ વાંધો નહીં. હા, ઈ છોકરા તમારું જે દલપત નું નામ છે એમાં બીજાનું નામ નહીં આવે. ના આવશે તો ક્યાં વાંધો છે. અમારે તો કોઈ હાથ નથી ફર્યા સાહેબ. અમારા ખોળામાં બેઠા નથી, આટલા મોટા થયા છે, અમારા ખોળામાં જ નથી બેઠા ને. પછી વાત ક્યાં છે? તમે સમજતા નથી. ઈ છોકરામાં જન્મ તારીખમાં સરકારી રેકોર્ડ ઉપર નામ લખ્યું હોય કે તમારા છોકરાનું નામ શું છે? દલપત. ઈ નહીં, તમારા દીકરાનું નામ. એ તો એની નાની રાખી છે, અમને ખબર નથી. છેક એ લોકો મતે એમનું ડિટેલ કરે છે. એની રીતે નામ રાખ્યું, પણ એ ત્રણેય છોકરાની પાછળ દલપત નું નામ છે. હા, એટલે ઈ કઈ નથી. એટલે રાજી ખુશીથી. હવે આ બીમાર છે, બરોબર સાહેબ, આ બીમાર છે. એને કેવી રીતે લઈને ત્યાં આવું? ઈ બીમાર છે એટલે જ એને કીધું કે એનો છોકરો છે બીમાર છે, હવે બધી રીતે એમાં બધું નોન યુઝ બધા સ્પેર પાર્ટ ખલાસ થઈ ગયા છે એવું ઈ કહે છે. કાંઈ વાંધો નહીં. હાલો, હું છે ને 4-5 દિવસમાં હમણાં હું એની વાત કરી લઉં ભારતી હારે. કઈ વાંધો નહીં. એને કે ઝઘડો પણ તો નહીં કરવાનો, તારે છૂટું લેવું તો રાજી ખુશીથી લઈ લે, અને એમના છોકરા હોય જ્યારે આપવા ત્યારે આપજે, પણ અમને હેરાન ના કરે. ઈ છોકરા છે ને આપવાના નો આપવાના, ઈ છોકરા મોટા થાય 18 વર્ષના પછી એને કોની હારે રહેવું છે ઈ તો ઈ પોતે ઈફેંગ કરે. એવું છે. હા, કેમ કે હું 18 વર્ષનો છું, મારી માં ભેગું રહેવું, મારા બાપ ભેગું રહેવું ઈ હું પોતે વિચારી શકું. ત્યાં સુધી તો હું 50 વર્ષ થઈ, હું ના હોય તો કોણ રાખે એમને. સાંભળો, આપણે એટલે ઈ બેન કેમ છે કે આજે તમારો દીકરો અત્યારે અહીંયા જ છે, કાલે ઈ કદાચ ના હોય તો ઈ છોકરા રહ્યા અત્યારે તેની મમ્મી એને સાચવે છે. પછી એને એના વારસદારો કોઈને એની પાસે જવું હોય તો જઈ શકે છે. હા, ઈ પોતાનું, ઈ પછી બાળકો મોટા થયા પછી પોતે ડિસિઝન લઈ શકે છે. હા, તમે આ મારો નંબર છે, હા, ફોન કરી દેજો સાહેબ, બરોબર? હાજી, હું લખી નાખું છું. પાર્વતીબેન, અમદાવાદ. હા, જય શ્રી કૃષ્ણ. હો, હાલો ભારતીબેન. હા, તારી સાસુ હારે વાત થઈ ગઈ. શું કે? હાલો, ઈ છૂટાછેડા કરી દે છે. કરી દેશે એમ? હા, પણ તું ને ઝઘડા કરવા જા, માથાકૂટ કરવા જા, એવું કામ નહીં કરવાનું. અમે તો કશું બોલ્યા નહીં. અત્યારે એને કીધું કે કાલે આવ્યા હતા ને તો તડાબડી કરી, માથાકૂટ કરી, તો એવું કામ ન કરાય. ના, અમે કશું બોલ્યા નહીં. સાંભળી લે, હવે જો
એમની હારે મારે વાત થઈ છે. હવે એમાં અત્યારે તમારે રાજી ખુશીથી કોઈને કાંઈ લેવું દેવું નહીં અને છૂટાછેડા કરી દે. તારો કરિયાવર તો તું લેવી છો ને ત્યાંથી? હા, એટલે કરિયાવર તું લેવી છો. હવે તારે છે ને તે કાંઈ કેસ કર્યા હોય એ પાછા ખેંચી લેવાના. નહીં કે તો મેં ક્યારના સાંભળી લે, નો ખેંચ્યા હોય તો તું સાંભળી લે. જે કોર્ટ કચેરીમાં નામદાર કોર્ટમાં તે કાંઈ કાગળિયા કર્યા હોય ઈ કેસ તારે પાછા ખેંચી લેવાના એની ઉપરથી. એમ નહીં, એને તો હે ને ખાસું 3-4 વર્ષ થઈ ગયા અને બધું પતી ગયું. હું તને ઈ થઈ ગયા ઈ ભૂલી જા. અત્યારે જે અમારે વાત થઈ એટલા પૂરતી જ વાત કરો કે રાજી ખુશીથી અત્યારે ઈ લોકો તમારા મારવાડી જે છે ઈ અત્યારે તે જે કેસ કર્યા હોય સ્ત્રી અત્યાચારના, ઘરેલું હિંસાના કે જૂના કોઈ કેસ હોય તો કર્યા હોય ઈ પાછા ખેંચી લેવાની જવાબદારી તારી. હા, ખેંચી લીધા. હું કહું છું બીજું બે વધારે બોલવા. પછી ઈ લોકો તને છૂટાછેડાના કરાર કરી દે છે. હું ત્યાં અમદાવાદ આવું ને ત્યારે તમે આવી જજો બે પક્ષ, એટલે તમારા છૂટાછેડા થઈ જાય. બોલો બીજું આથી વિશેષમાં? એ તો હાલે એવો તો હે નહીં. તો એ બીજી વાતો કરે. કહું છું તારી સાસુ હારે વાત થઈ એનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. મેં એને કીધું હમણાં વાયરલ પણ કરું છું કે આ છૂટાછેડાનો કરાર એકાબીજાના રાજી ખુશીથી થયો મારવાડી સમાજમાંથી. ભલે, ઓકે, હાલો. હા. હા.